60 શબ્દ ઝડપ કોર્ટના પેરા. રેડી સ્ટાર્ટ. આ અપીલ અરજદાર દ્વારા તારીખ 29/11/2005ના વિદ્વાન વિશેષ ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર 6 દ્વારા પસાર કરવામાં આવેલા સ્પેશિયલ (ACB) કેસનું 3/2000 હેઠળ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા પ્રતિવાદી કે જેને સગવડતા, સ્પષ્ટતા અને સંક્ષિપ્તતા ખાતર હવેથી આરોપી તરીકે ઓળખવામાં આવે છે ને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7(13) (1) અને 13(2) ના ગુનામાંથી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ ચુકાદા અને નિર્દોષ છૂટવાના આદેશ સામે ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 378(1) હેઠળ દાખલ કરવામાં આવી છે. વિદ્વાન વિશેષ ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર 6 અહીંથી વિદ્વાન ટ્રાયલ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેસના રેકોર્ડમાંથી જે ટૂંકી હકીકતો બહાર આવે છે તે નીચે મુજબ છે કે આરોપી પાટીદાર ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી (વર્ગ 3) તરીકે કામ કરતો હતો અને જાહેર સેવક હતો અને તે સમયે ફરિયાદી રમેશભાઈ દેવજીભાઈ વેકરિયા કે જેઓ વાણિયાવડ શેરી નંબર 1 ફ્લેટ ખાતે રહેતા હતા, નંબર 10 દિવ્યા એપાર્ટમેન્ટ, રાજકોટ દ્વારા કોલીથડ ગામમાં આવેલી ખેતીની જમીન ખરીદી હતી. રેવન્યુ રેકર્ડમાં ફરિયાદીના નામનું મ્યુટેટ કરવું જરૂરી હતું અને જ્યારે ફરિયાદી આરોપીને મળવા ગયો ત્યારે આરોપીને રૂ1000ની ગેરકાયદેસર રકમની માંગણી કરી હતી અને ફરિયાદીને તેમ ન કરવું હોવાથી ગેરકાયદેસર ઉઘરાણી રકમ ચૂકવવા માંગતો ન હોવાથી તે રાજકોટના એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, જે ICRનું 8/1999 તરીકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7(13)(1)(d) અને 13(2) હેઠળ તારીખ 11/5/1999ના રોજ નોંધાયેલ કે ટ્રેપ નાખવાના અધિકારીએ સ્વતંત્ર પંચ સાક્ષીઓને બોલાવ્યા અને એન્થ્રેસીન પાવડર અને અલ્ટ્રા વાયોલેટ લેમ્પની પ્રક્રિયા સમજાવી અને પ્રયોગ હાથ ધર્યો કે ફરિયાદીએ રૂ100ની